બધા મિત્રોનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. સવાર થઈ ગઈ મસ્ત મજાની ને આપણે છે ને સફાઈ બફાઈ કરવા આવી ગયા છે. આ બધું સરખું કરી દઈએ કેમ કે આ વરસાદ થવાનો થોડોક હતો, હમણાં રહી ગયો છે, તો આપણે થોડું સરખું ભરખું કરી નાખીએ કમ્પ્લીટ, પછી ધોઈ નાખીએ. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે સફાઈ કરી નાખીએ. જુઓ કમ્પ્લીટ સફાઈ થઈ ગઈ છે. બધું દિવાલો ધોઈને રેડી કરી નાખી છે. આમ બધી દિવાલો ધોઈ નાખી છે. હજી સામાન બધો બહાર પડ્યો છે, પણ હવે થોડુંક કોરું થાય ને પછી મૂકવું છે. ને છોકરા આમ છે એક ઘર પાસે, ત્યાં જમવા બેઠા લાગે. જુઓ ને બધા જમવા બેઠા અને આમ છે વેદાંશને બધા એવું છે મિત્રોને. કબૂતરા જુઓ કેમ કરે, પણ એવું છે મિત્રો. આજ કાંઈ કામ નથી કર્યું ને બેઠા છે. હવે મતલબ સફાઈ કરતાં બપોર થઈ ગયું, તો ઘડીક આરામ કરી લઈએ, પછી મળીએ. આજ તો શનિવાર છે એટલે મારે કાંઈ જમવાનું છે નહીં. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. તો બપોર પછીનો ચા બની ગયો છે. જો તો ચા પીવે છે મમરા ખાય છે, નાસ્તો ચા નાસ્તો કરે છે. જો અને પ્રિયા આવી છે, બપોર પછીનો ચા પીએ, પછી પણ ચા પીએ છે. અને તો શનિવાર ઉપવાસ છે ને, સાવનનો શનિવાર કરે છે, એટલે એના માટે ચા મૂક્યો, પણ બધા ચા પીવા માંડી ગયા. જો માહી ચા પીએ છે. હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. હવે બપોર પછીના ચા પીએ છીએ. હાલો મિત્રો, ચા પી લઈએ આપણે. પાણી કરીને આવી ગયા આપણે. આ આમનામાં થોડુંક ખડ દેખાય ને એ નીંદવા. આમ ઝાડવા સારા લાગે, ગુલાબના ખીલેલા છે ને આ ઝાડવા છે. તો આપણે છે ને હવે આ ખડ છે ને એને ઉપાડવા માંડીએ. આ થોડુંક છે ને તો ચોખ્ખું લાગે, તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ઉપાડવા માંડીએ. ફૂગી ગયા ત્યાંથી લઈને અહીંયા સુધી નીંદી નાખ્યું. પોકી ગયા, નીંદી લઈ ઠેઠતી અને હરદે પોકી ગયા. હું નીંદતી હતી મિત્ર. તમે નીંદતા હતા હે વેદુ? શરદી થઈ ગઈ ને તો છોકરા જોવો ને, એને કપડે ન નોખે કોઈ દિવસ. કા હા, એના કપડે તો નહીં અડે ને. હા, મારે કપડે નોખે ગમે એવું છે વેદાંશનું કામ. જુઓ ને તાવ હશે, આજે સારું થઈ ગયું થોડું. કા હવે છે ને કંઈક ફરાળી ચેવડો લાવ્યો છે, ખાય છે. એવું છે. પ્રિયા બેઠો બેઠો ખાઈ જા. પ્રિયાની મજા આવી ગઈ ને. આમ આજે આટલું બાકી છે. આવી ગયા. હવે દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે દૂધ લેવા જઈએ. હજી નીંદવાનું બાકી છે, પણ આવતા રહીએ ને હવે દૂધ લેવા જઈએ મિત્રો. પાછા નીંદવા દક્ષા નીંદે છે. એવું કામ છે એનું. તો આપણે પણ નીંદવા માંડીએ. કા નીંદવાનું જ ને, મજાનું નીંદાઈ ગયું ને. હવે છે ને જરાક આમ આટો મારીએ. રીંગણીનો રોપ જો હવે તૈયાર થઈ ગયો કમ્પ્લીટ. હવે પાણી સોંપવાનો જ છે. હા, મસ્ત થઈ ગયો જો મિત્રો. હવે ચોપવાની જ વાર છે. મસ્ત મોટો થઈ ગયો. ચોપી દેવું છે, પણ વરસાદ પડતો નથી. આમાં ટામેટી નાખી આ બાજુ સાઈડમાં, આ બાજુ રીંગણી થઈ ગઈ. હવે ક્યાં જવું? ક્યાં જાય? આમ અંદર વાડીમાં જવું. વાડીમાં આટો મારી થોડી. આપણે ખેતરમાં જઈને આવી ગયા. ભાજી મતલબ સાર વેદાંશને ઉપાડો ને ભાજી લીધી છે. જો એટલે ભાજી લઈ આવ્યા. હજી સાફ કરવી પડે ને. હજી સાફ કરવી પડશે, પછી બનશે.
હવે આપણે સામે છે ને બધું લોક મારવાનું છે, એ લોક મારી દઈએ. તો હાલો લોક મારવા જઈએ. આપણે જમીને ઊભા થઈ ગયા ને આવી ગયા ઘરમાં. છોકરા જ છે ને હુવા હોત પડ્યા, જુઓ ને આમ 3 એ 3. એક માહી અહીંયા હુવા પડી છે, પ્રિયા હુવા પડી છે, વેદાંત હુવા પડ્યો છે, અને દક્ષા શું કરે? કામ કરું, કપડાં મૂકું, ઘડી વારી મૂકું છોકરાઓના કપડાં બધા ધોઈ ધોઈને અહીંયા સોફા પર પડ્યા છે, એ મૂકી દઉં અંદર એમ કપડાં ઘડી વારી પાણી મૂકવું પડે, કોણ મૂકવું, ખાઈને પાછું આ કામ કરવાનું. એ તો કરવું જ પડે, એવું છે મિત્રો. કપડાં ઘડી વાળે ને હવે છે ને આખો દી કામ કરી થાકી ગયા મિત્રો. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.